हेलो स्टूडेंट, ધોરણ 8 ની અંદર પ્રથમ સત્રમાં હિન્દી વિષયનો આપણે શરૂઆત કરીએ। હિન્દી વિષયના પ્રથમ સત્રમાં તમારા પાઠ્યપુસ્તકમાં સૌપ્રથમ આપણે અનુક્રમણિકાની એક વખત ચર્ચા કરી લઈએ કે આ પ્રથમ સત્રના અભ્યાસક્રમ આપણે કઈ કઈ બાબતો શીખવાની છે। તો અનુક્રમણિકામાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ સત્રના હિન્દી વિષયના અભ્યાસક્રમમાં કુલ આપણે 9 પાઠનો અભ્યાસ કરવાનો છે, જેમાં कविता, कहानी, जीवनी जीवनी एटले धोरण 7 में આપણે શીખી ગયા કોઈપણ એક વ્યક્તિ ઉપર આધારિત પાઠ। પછી સમૂહગાન એટલે બધા એક સાથે ગાઈ શકે એવું કવિતા। પછી સાક્ષાત્કાર, સાક્ષાત્કાર એટલે કોઈપણ એક વ્યક્તિએ જે કોઈપણ અનુભવ કરેલા છે અનુભવોનું વર્ણન। પછી એકાંકી એટલે નાટકનો એક ભાગ, એક પ્રકાર। ત્યાર પછી છે વાદ વિવાદ, વાદ વિવાદ એટલે કોઈપણ એક વિષય ઉપર चर्चा करवी। पछी काव्य अने कहानी, अलग अलग साहित्य प्रकारों अने एने लगता पाठ आपणे आ अभ्यासक्रम में भणवाना छे। तो पाठ पहलो हिंदी विषयना प्रथम सत्रना अभ्यासक्रम में जे छे जेनुं नाम छे तेरी है जमी। आ एक कविता छे। हवे आ कवितानी अंदर एनी प्रस्तावनामां शुं लखेलुं छे पहेला समझीए। प्रस्तुत कविता एक प्रार्थना गीत है जिसमें ईश्वर के प्रति कृतज्ञता का भाव व्यक्त हुआ है। कृतज्ञता एटले एमनो आभार मानवो, ईश्वरनो आभार मानवो। साथ ही ईश्वर को सर्वोपरिता को स्वीकार किया गया है। साथे साथे ईश्वर ज सौथी सर्वोपरि छे, सौथी शक्तिशाળી છે, તેનાથી શક્તિશાળી બીજું કોઈ નથી તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે। પહેલા આપણે કાવ્યની શરૂઆત પહેલા આપણે એક શબ્દાર્થ ઉપર નજર કરી લઈએ। પહેલો શબ્દ છે બક્ષિસ, જેનો અર્થ થાય ભેટ, ઉપહાર કે ક્ષમા કરના। પછી બીજો શબ્દ છે માલિક, જેનો અર્થ થાય સ્વામી અથવા ઈશ્વર। ત્રીજો શબ્દ છે રહેમત, એનો અર્થ થાય કૃપા કરવી। આફત, એનો અર્થ થાય મુશ્કેલ અથવા સંકટ। ત્યાર પછીનો શબ્દ છે મહેરબાન એટલે કૃપાલુ અથવા દયાલુ। ત્યાર પછીનો શબ્દ છે જિસ્મ એટલે શરીર, અને એના પછીનો શબ્દ છે જા, જા એટલે પ્રાણ, જીવન। तो कविता की शुरुआत करिए। तेरी है जमी तेरा आसमान, तू बड़ा मेहरबान तू बख्शिश कर। એટલે અહીંયા ઈશ્વરને એક વાત કરવામાં આવે છે। ઈશ્વર સાથે બાળકો વાત કરી રહ્યા છે। શું કહે છે કે તેરી હે જમી, આ પૃથ્વી પરની જમીન એ તમારી છે। તેરા આસમાન, પૃથ્વી પરનું જે આકાશ છે એ પણ તમારું છે। તું બડા મહેરબાન, મહેરબાન એટલે કૃપાળુ, દયાળુ, તમે ખૂબ દયાળુ છો, પરમ કૃપાળુ છો। તું બક્ષિસ કર, બક્ષિસ કર એટલે અમને ક્ષમા કર, અમારાથી જો કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમે અમને ક્ષમા કરો, કારણ કે આ જમીન, આ આકાશ બધું કોનું છે? બધું તમારું છે। ત્યાર પછી છે સભી કા હે તું સભી તેરે, ખુદા મેરે તું બક્ષિસ કર। એટલે ઈશ્વર છે એ બધાનો છે, તેના માટે કોઈ ધર્મ, જાતિ, રંગ એનો કોઈ બાદ હોતો નથી। ઈશ્વર છે એ નાના મોટા દરેક વ્યક્તિનો છે। તો સભી કા હે તું સભી તેરે, આપણે બધા પણ ઈશ્વરના જ વંશ, ઈશ્વરના જ અંશો છીએ। તો સભી કા હે તું સભી તેરે, ખુદા મેરે તું બક્ષિસ કરે, હે પ્રભુ તું અમારા ઉપર દયા કર, અમારી અમને ક્ષમા કર। ત્યાર પછી તેરી મરજી સે એ માલિક हम इस दुनिया में आए हैं। तेरी मर्जी से ए मालिक એટલે ઈશ્વર તમારી મરજીથી, તમારી આજ્ઞાથી हम इस दुनिया में आए हैं, અમે આ દુનિયામાં આવી શક્યા છીએ। તમારી ઈચ્છા માત્રથી જ અમે આ દુનિયામાં આવી શક્યા છીએ। તમારી ઈચ્છા ન હોત તો અમારું અસ્તિત્વ પણ આ પૃથ્વી પર હોઈ શકત નહીં। तेरी रहमत से हम सबने ये जिस्म ओ जान पाए हैं। रहमत એટલે કૃપાથી, હે પ્રભુ તમારી કૃપાથી જ અમે આ શરીર અને પ્રાણને મેળવી શક્યા છે, કારણ કે જો તમારી ઈચ્છા ન હોત તો અમે આ ધરતી ઉપર જન્મ લઈ શક્યા હોત નહીં। એટલે અમારા જન્મને આધાર માત્ર ને માત્ર ઈશ્વર તમે જ છો, તમારા કારણે જ અમે આ ધરતી ઉપર અવતરિત થઈ શક્યા છીએ, આ ઉપર જન્મ લઈ શક્યા છીએ। તું અપની નજર હમ પર રખના, નજર હમ પર રખના એટલે અમારા પર તમારી દ્રષ્ટિ રાખો, અમારા પર તમારી
નજર રાખો. એનો મતલબ છે અમારાથી કાંઈ પણ ભૂલ થઈ જાય તો અમને ક્ષમા કરો, અમે કોઈ પણ ખોટા રસ્તે પહોંચી જઈએ તો અમને ત્યાંથી પાછા વાળો. કિસ હાલ મેં હૈ એ ખબર રાખના. અમે કઈ પરિસ્થિતિમાં છીએ, જો સારી પરિસ્થિતિમાં છીએ, ખરાબ પરિસ્થિતિમાં છીએ, દરેક પરિસ્થિતિમાં તમે અમારું ધ્યાન રાખજો, એવી અમારી પ્રાર્થના છે. ત્યાર પછી તું ચાહે તો હમે રખે, તું ચાહે તો હમે મારે. જો તમારી ઈચ્છા હોય, જો તમારી આજ્ઞા હોય તો તમે અમને રાખી શકો આ પૃથ્વી ઉપર. જો તમારી આજ્ઞા ન હોય, જો તમારી ઈચ્છા ન હોય તો તમે અમને મારી શકો. તેરે આગે ઝુકા કે સર ખડે હે આજ હમ સારે. આ કાવ્ય પંક્તિની અંદર એવું દર્શાવેલું છે કે તેરે આગે ઝુકા હે સર, તારા તરફ અમારો મસ્તક હંમેશા ઝૂકેલું રહેશે. ખડે હે આજ હમ સારે, હંમેશા તમારી તરફ અમારો લાગણીનો ભાવ, પ્રાર્થનાનો ભાવ હંમેશા તમારી તરફ રહેશે. અમારું માથું હંમેશા તમારી તરફ ઝૂકેલું રહેશે ને એના કારણે જ અમે અત્યારે અહીંયા ઊભા છીએ. ઓ સબસે બડી તાકત વાલે તું ચાહે તો હર આફત ટાલે. હે સર્વશક્તિમાન પ્રભુ, સર્વશક્તિશાળી ઈશ્વર, જો તમારી ઈચ્છા હોય, જો તમે નક્કી કરો તો તમે કોઈ પણ આફતને ટાળી શકો છો, કોઈ પણ મુશ્કેલીનો નિવારણ કરી શકો છો. તેરી હે જમી તેરા આસમાન. એટલે આ કવિતાની અંદર એક બાબત દર્શાવેલી છે કે ઈશ્વર જે છે એ સર્વશક્તિશાળી છે, તેનાથી શક્તિશાળી કોઈ નથી. આપણે ઘણી વખત એવું સમજતા હોઈએ છીએ કે આ કાર્ય મેં કરેલું છે, કે આ કાર્ય મારા દ્વારા થઈ શકે, બીજા કોઈ આ કાર્ય કરી ન શકે, પણ એ કાર્ય કરવા પાછળનું હંમેશા આધારભૂત તત્વ છે એ ઈશ્વર છે. ઈશ્વર દ્વારા જ એ બધા કાર્યો આપણને કરાવવામાં આવે છે. આપણી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હંમેશા ઈશ્વર આપણી સાથે હોય છે અને આપણી સારી પરિસ્થિતિમાં પણ હંમેશા ઈશ્વર આપણી સાથે હોય છે. તો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, આપણે હંમેશા ઈશ્વરનો આભાર માનતા રહેવું જોઈએ. કારણ કે આ પૃથ્વી પરની તમામે તમામ પ્રકૃતિ છે, કૃત્રિમ બાબતો છે, એ બધું કોના દ્વારા નિર્માણ પામેલું છે? માત્ર ને માત્ર ઈશ્વર દ્વારા. તો આપણે પણ ઈશ્વરનો અંશ છીએ, એટલે આપણે હંમેશા એનો આભાર માનવો જોઈએ. તો આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ઈશ્વર છે એ સર્વોપરી શક્તિ છે, સર્વશક્તિશાળી છે, અને હંમેશા આપણે તેના પ્રત્યે પ્રાર્થનાનો ભાવ રાખવો જોઈએ અને હંમેશા તેના તરફ આપણું માથું ઝુકાવેલું રાખવું જોઈએ. થેન્ક યુ.